સચિન જેડીસી વિસ્તારના ગવેણી ગામમાં પોલીસે બુટલેગરના ઘરે રેડ કરવા પહોંચી. બુટલેગર નૈના અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ, ઘર્ષણ પણ થયું. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો. પોલીસે 118 લીટર દેશી દારૂ પણ કબજે કર્યો અને મહિલા બુટલેગર નૈના અને એના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સચિન જેડીસી વિસ્તારમાં આવેલા ગવેણી ગામના નૈના નામની મહિલા બુટલેગરના ઘરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા સચિન જેડીસી પોલીસ બુટલેગરના ઘરે પહોંચી ગઈ હતી. મહિલા બુટલેગર તેના ઘરના સભ્યો દ્વારા હોબાળો પણ થયો. પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી થઈ. બુટલેગરના મળતિયાઓ દ્વારા તમામ ઘટનાનો વિડીયો પણ બનાવાયો. જોકે બુટલેગર દ્વારા સતત એક જ રટણ કરાતું કે પૈસા આપી દીધા છે છતાં કેમ રેડ કરો છો. આ બાબતે કોઈ પોલીસ કર્મી પણ ફોનમાં વાત કરવામાં આવી હતી. જોકે બુટલેગરના મળતિયાઓ દ્વારા વિડીયો પણ બનાવાયો અને મામલો ઉગ્ર બન્યો. એક પોલીસ કર્મી દ્વારા કોઈને ફોન કરાતા હોવાની જાણ થતાં જ મહિલા બુટલેગર દ્વારા તેની પાસેથી ફોન છીનવી લેવાયો અને નીચે ફેંકી તોડી પણ નાખ્યો. જોકે વિડીયો બનતા હોવાને લઈને પોલીસ અને મહિલા બુટલેગર તેના મળતિયાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. 118 લીટર દેશી દારૂ પણ કબજે કર્યો. મહિલા બુટલેગર નૈના અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે. હાલ તો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.